એમાં મેકરણ દાદા જે કચ્છના કબીર કહેવાય છે, આ પુસ્તકની અંદર એમનું જીવન અને કવન એના વિશેનું પુસ્તક છે. તો મેકરણ દાદાએ કચ્છી ભાષામાં કચ્છીઓને ઉપદેશ આપ્યો છે. મારી દ્રષ્ટિએ મેકરણ દાદાએ જે ઉપદેશ આપ્યો એમાં 7 પ્રકારની સાખી છે, જે મારી વ્યક્તિગત નિષ્ઠા, વ્યક્તિગત અભ્યાસમાં મને એમ લાગે છે. એમાં દાદા મેકરણની સાખીમાં પહેલો પ્રકાર છે સદ ઉપદેશ પરક સાખી, જે વ્યક્તિને સદ ઉપદેશ આપે છે. દાખલા તરીકે, જીઓ ત ઝેર મથિયો, શક્કર થિયો મુજા શેણ, મરી વેંધા માળુઆ રોંધા ભલેજા વેણ. બીજો છે નક ઘસીને નમાજ પડે, હથે નકે હી, પંજવાર હથપગ ધોતે ખુદાને જોડે હી. એક સાખી સદુપદેશ પરક જ છે કે ખાધે પણ ખરાય ન, ક્યો કાયા તે ભાર, મુવા પોય મેકો ચે, કે ન વિધે ઉચકાર. પછી મોતી મંગ્યા ન ડીજે. એમના સદુપદેશમાં એમ કહ્યું કે કોઈ મોતી માંગે તો એમને ન દઈ દેવા, જ્યારે એનો પારખું, એનો જાણકાર, એની કિંમત સમજે એવી વ્યક્તિ આવે તો દેવા. મોતી મંગ્યા ન ડીજે, ભલે થીએ કારા કેટ, જડે મેલે પારખું તડે ડીજે જટ. સાખીનો બીજો પ્રકાર છે વૈરાગ્ય પરક સાખી, જેમાં દાદા મેકરણે એમ કહ્યું કે સાચો વૈરાગ્ય ઉત્પન્ન થાય ત્યારે એમની કેવી ભાષા હોય. ન મેળે ન મલાખડે, ન વસ્તી સે વ્યવહાર, મુજો નાથ મેકણ છે, કાકે કયો કરાર. કે કોઈ મેળે કે મલાખડે કે વસ્તીથી જેને કોઈ વ્યવહાર નથી, એ સાચો વૈરાગ્ય છે. પછી કોરિયું કોરિયું કરો કરો, કોરિયે મેં આય કૂડ, મરી વેંધા માળુઆ મોમે પોંધી ધૂળ. વૈરાગ્ય પરક સાખીમાં એક વખત એમ કહ્યું કે હેકડા હલ્યા બ્યા હલંધા, ત્ર્યા ભરી વેઠા ભાર, મેકો ચેતો માળું પાએ ઊંજી લાર. આ બીજો પ્રકાર હતો. સાખીનો ત્રીજો પ્રકાર છે આત્મજ્ઞાન પરક સાખી, જે વ્યક્તિને પોતાનું આત્મજ્ઞાન પ્રગટે છે ત્યારે એમની કઈ ભાષા હોય છે. હટ બજારે ન જોડે ઈ અંધર મેં આય. હટ બજારે ન જોડે ઈ અંધર મેં આય, મમુ અખર મેં કોચે સદગુરુ શેખાય. પછી એમ પણ કહ્યું કે શાયર લહેર્યું થોડ્યું ને ઘટ મેં ગણેર્યું. શાયર લહેર્યું થોડ્યું, ઘટ મેં ગણેર્યું, હેકડિયું પૂજ્યું તળ મથે, જ્યાં બયું ઉપડ્યું. જેમ માણસના મગજની અંદર, માણસના હૃદયમાં અનેક તરંગો પેદા થતા હોય છે. એક તરંગ જેમ સાગરના કિનારે પહોંચે ત્યાં બીજી ઉપડે, એમ માણસને પણ અનેક પ્રકારના વિચારો આવતા હોય છે. પછી પીર પીર કોરોતા કર્યો. આત્મજ્ઞાન પરક સાખી મેં એમ કહ્યું કે પીર પીર કોરોતા કર્યો, પીરેજીના ખાણ, પંજ ઇન્દ્રિય વશ કર્યો તો પીર અયો પાણ. પછી એમણે એમ પણ કહ્યું કે ગુઢારથજી ગાલ્યું, વધીને વડ થયું, ચંગે માળું ન પૂછ્યું, મનજી મનમે રહ્યું. કે રહસ્ય સભર વાતો, દાદા મેકરણ એમ કહે છે કે રહસ્ય સભર વાતો મારા મનમાં, મારા હૃદયમાં એકદમ ઉછાળા મારતી હતી, પણ સમજદાર માણસે પૂછી નહીં, એટલે જે આત્મજ્ઞાનની જે વાતો હતી એ મારા મનમાં જ રહી ગઈ. એમ પણ કહ્યું કે આમ ધાર્યો તળ હેકડો, પણ તળ લખ હજાર, જેને હેકડો તળ ઝલ્યો એ લંગી થયા પાર. દાદાએ એમ કહ્યું કે અનેક ધર્મના, અનેક સંપ્રદાયોના, અનેક પંથ ઈશ્વર સુધી છે પહોંચવા માટેના અનેક રસ્તા છે, પણ જેમણે એક પંથ પકડ્યો એ લંગીને પાર થયો. એક પ્રકાર છે, ચોથો પ્રકાર છે સંબંધ પરક સાખી, જે ઈશ્વર અને વ્યક્તિ સાથેના સંબંધ, ઈશ્વર સાથે તમે કોઈ પણ પ્રકારે સંબંધ બાંધો, એ
એ પ્રકારે દાદા મેકરણ